નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત. કાશ્મીર ખીણમાં થઈ રહેલા સતત વરસાદના કારણે અનેક વિસ્તારમાં જનજીવન ખોરવાયું. પ્રતિકૂળ હવામાનના કારણે વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા સ્થગિત. કટરા અને ત્રિકુટા પર્વતોમાં પ્રવર્તમાન પ્રતિકૂળ હવામાનના કારણે શ્રીમાતા વૈષ્ણોદેવી યાત્રા આજે સતત ચોથા દિવસે પણ સ્થગિત. ભારતીય નૌકાદળે કર્ણાટકના કારવારમાં બીજા માહે ક્લાસ એન્ટી સબમરીન વોરફેર કોર્વેટ INS માલવનને તેના કાફલામાં સામેલ કર્યું. વિદેશમંત્રી ડોક્ટર S જયશંકરે ફિલિપાઇન્સના મનીલા ખાતે ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના તેમના સમકક્ષ સાથે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને સુરક્ષાના કારણોસર 16 મેટ્રો સ્ટેશન બંધ કર્યા. અમેરિકાએ સતત 11મી રાત્રે ઈરાન પર હુમલા શરૂ કર્યા. અમદાવાદના વટવાના વાનરવટ તળાવમાંથી 2 કિશોરોના શબ શોધીને પોલીસને સોંપ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 31% કરતાં વધુ સરેરાશ વરસાદ. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 49.40%, સૌથી ઓછો કચ્છમાં 3.5% વરસાદ. સરદાર સરોવર નર્મદા ડેમમાં 67.84% જળસંગ્રહ, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયમાં 41% જેટલો પાણીનો સંગ્રહ. અલગ અલગ 12 ડેમ છલકાઈ જવાના કારણે હાઈ એલર્ટ પર. અત્યાર સુધીમાં પંચાયત હસ્તકના 456 અને અન્ય 7 માર્ગ મળી કુલ 463 માર્ગો અવરજવર માટે બંધ. ખરીફ પાકનું 59.59% વાવેતર થયું. અને ચાઇના ઓપન બેડમિન્ટનમાં આજે મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 32માં ભારતની PV સિંધુ ભારતની જ ઉન્નતિ હુડા સામે ટકરાશે, જ્યારે પુરુષોની સિંગલ્સમાં લક્ષ્ય સેન જાપાનના યુશી તનાકા સામે ટકરાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.